ગુડ મોર્નિંગ, કેમ છે બધાને? જય માતાજી. મારું નામ છે સોહાન રિદ્ધિ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અત્યારમાં જો અમે આવી ગયા છીએ બાજરાનું કામ કરવા. ડુંડા પોળા કરવાના છે, ઢગલો આખો પોળો કરીને બપોર પછી આવવાનું છે હલ્લાર. એટલે આ બધું તડકે તપી જાય તે હાટું થઈને નામી સેવી. જો કલ્પેશભાઈ છે. જો ભાઈ અત્યારમાં એટલો હજી તો 8:30 જેવું થયું છે અને તડકે ભૂકા કાઢે છે. અને આજ લેવાનું છે આપણે બાજરીનું ખોળું. એટલે ડુંડા પોળા પાડી છીએ અને અમારા લોક લાડીતા સહિતા બફાઈ અને ડાયફાઈ આવી ગયા છે. ભાઈ કેવો તડક્યો છે? પછી બધા પેંડા ખાણ કે આપણે જો કર્યું છે બળ. જો આવીને તરત કીધું કા બફાઈ તો અમારે આજે ખળું લેવાનું છે એટલે હાનના લેવાનું છે. અતારમાં તપાઈ જાય ને પછી એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે બધાય. હા જો અત્યારમાં આ બધી બહાર કાઢવાની છે. ઢગલા પડ્યા છે એ બધું અમારે લઈ જવાનું છે બહાર. વેવી આ આઘું નથી નાખવાનું, અહીંયા જ બહાર નાખવાનું છે. એટલે ટ્રેક્ટર તો હાલે નહીં એટલે ભાડા કરીને લઈ જવાનું છે. તો કરવી હવે આપણે આવી જશે બાજરીનું ખળું લેવા. બધા આવે છે. અહીંયા ટ્રેક્ટર મેક્યું, બોજી છે, અહીંયા પાછું હલર રાખ્યું છે, બધું ગોઠવી નાખે એટલે આપણે લઈ લેવી. હવે બફાઈ ની આવે છે. જો અમારો ટાઈગર ભાઈ આવી ગયા છે ખળું લેવા. લ્યો ખળું લેવા આવી ગયા ટાઈગર ભાઈ. ટાઈગર ભાઈ એકલા ખળું લઈ લેવાના છે. એટલો બાજરો લેવાનો છે આજે. હા દીનાભાઈ સીતારામ. કેમ હું છું? કેમ થયું હું? અરે ડોક્ટર રિપોર્ટ કરી દે. ઠેક આ ડોક્ટર. હા જો અમારે કણું કાઢે જેને કઢાવવું હોય ક્યારેક પડ્યું હોય તો આવજો, કોન્ટેક્ટ કરજો અમારા ફઈનો. હા છોકરા હારા એમ કરતા આ તો આંખે જ ન જોવાય. જો ટાઈગર ને જો કેવો રખડો તડીચાનો આપી ગયો. હમણાં વહી જશે ઘરે, બગીચામાં જઈને હુઈ જશે આંબા હેઠે મસ્તીનો. આવ્યો તું બફાઈ બોલાવી દેવી હવે આજે પૂરા કરી દેવી. કેટલા ટાઈમથી બાજરો કા એનાથી હું આગળમાં ભરે. ફાઇનલી તો થઈ ગયું છે કામ પૂરું. અડધી કલાકમાં પતાવી દીધું છે. ઘણા પાયલબેન જીજુન બધા આવ્યા હતા, વળી મેળ આવી ગયો, નકર તો બહુ વાર લાગી જાય. જો હવે બધો છેલ્લા નીચે પડ્યું એ બધું નાખે છે અંદર. આપણે જોયું રીધિબેન ક્યારના ઓલી બાજુ એકલા મહેનત કરે છે, કેટલો ટ્રેક્ટર ભરાવાનું છે પછી. જો રીધિબેન જો મજા આવી ગઈ. જો એકલા બેન બળ કરે. આ જો આ રીધિબેન એકલા બધું ભર્યું હોય, એકલા. પપ્પાની ઉપર હતા, આપણે નીચે હું પાયલબેન નીચે અંબાવામાં હતા, બપોરની ભરવામાં હતા. તો બોજી લઈ જવાની છે ઘરે. હવે આપણે પૂરું થઈ ગયું હલ્લર લેવાનું કામકાજ પૂરું. હવે આપણું પૂરું થઈ ગયું. આંસ પડી ગઈ છે, તડકો તો બહુ છે, પણ હવે જઈએ ઘરે ને ભાઈ ને જવાનું છે અત્યારમાં ભાવનગર. કા ભાઈ? હા 4-5 દિવસ થઈ ગયા એના બેની સગાઈ હતી એટલે આવ્યા હતા. એટલે પાછા ભાવનગર. હા બહુ એન્જોય કર્યા. અને આ સોમવાર આજ મંગળવાર થઈ ગયો છે. આમાં જાહેર માહિતી દાડિયા હતા, બહુ કૂતરા હતા બહુ તો કાઢ્યા. બાજરી કાઢી નાખી છે બધી બહાર. આજે ઘણું કામ કરી નાખ્યું. બાજરીમાં છે વેરવામાં એમી હતા, ખડ કાઢવામાં એમી હતા, અને આ જો ખડું લેવાઈ ગયું છે ત્યાં સુધી સફરમાં આપણે અહીંયા જતા. અને છેલ્લે તું વહી ગયો તો આવવું પડ્યું ને. હલર લેવાનું છે, હલર લેવાય જો અત્યારે કેવા થઈ ગયા છે. હલર લીધું છે,
બાજરીનું કામ પૂરું કરીને હવે ભાવનગર પાછા જઈએ છીએ. હવે નવું કામ હોય તો કેજો પાછા આવી જઈએ. એ તો આવવું પડે કેમ છેલ્લે બાજરીમાં છે ઠુકી તને રાઈસેલ લીંબુ ઉતારવાના હોય કે નહીં? હા લીંબુ ઉતારવા બધા ફોન ના ના લીંબુમાં જરૂર નથી. નહીં? ના ના આ જાહેર વાટવાનું થાય તારા આવજે એવા કામમાં જરૂર છે. બરોબર એવા કામ ના આવી. ઈ જ કામમાં આવવાનું. આ જો લાઈટ મોડે ઉગી છે. આ આવી નથી ને આજ. આમાંથી તો કેરી પૂરી થઈ ગઈ. એક બે છે. એક બે રહી હવે. હવે જામુરાની સીઝન શરૂઆત થાય. હા જામુડા આવી ગયા છે પણ હજી કાચા છે બધા. થઈ ગયું. તું બીજી વાર આવીશ ને તો શાયદ પકી ગયા છે. જો કેવો મસ્ત બહુ આવ્યો છે ને ગયો બહુ છે. પાકે એટલે બધા ખાવા આવજો ને. એમને કોમેન્ટ એવી હતી કે એમને સગાઈમાં કીધું ને એમ 10 દિવસ વહેલાથી કીધું તું પહેલેથી કીધું તું નહોતું કીધું હા, આપણે કીધું તું. કે સગાઈમાં બધા આવજો એમ વહેલા તારીખ આપી દીધી હતી. જો મમ્મીની દોવે છે માલ. અમી પોગી ગયા ઘરે. ટ્રેક્ટર આવે છે બાજરો ખાલી કરવો છે તો કરી વાડીમાં નાખીએ. ચોખ્ખું દૂધ હોય અમારે. કોથળી વાળું દૂધ ન હોય જો એટલે મજા આવે. હું એટલે જ ભાઈ ઘરથી ટિફિન મગાવે કા હા જો એવું છે જો. હાલો હવે નાઈ નાખશું તૈયાર થઈ જવી. અંધારું થાય પેલા હું તો વાળો કરીને નીકળે એટલે એક ત્યાં જમવું નહીં કા. તને ઘરનું જ ભાવે તારે કામ કરે હાથે ટિફિન નથી ને હવે નાસ્તો ય તારે થઈ જાય. હા એવું ઈ કરાય હા ઈ જ કરાય તારે. હવે જમીને જ નીકળવી એટલે સાંજે જમવું. જો બાજરો પોગી ગયો ઘરે. વળી જાય ને પાછું ટાઈગર જો છૂટો જ છે પણ આમ મવા એટલી કરશે ને વાત ના પૂછો કે બાંધી દીધો. હાલો બાજરો ઘરે પહોંચી ગયો છે. ફળિયામાં ઢગલો કરી નાખ્યું પછી એને ઉકણવાનો ને એવું બધું હોય એ બધું કાલથી કરશું. અત્યારે હવે પૂરું કરી દેવી. આઈને મેકીને કાગળ પીશ. આજે આખો દી બાજરામાં ને બાજરામાં જ રહ્યા. મહેનત હવે ઘરે આવી છે. એમાં અડધો તો જનાવરા ખાઈ ગયા હવે આ લીધો પછી. મોરલાન હમણાં આપણે પ્રસંગ હતો એટલે થોડું કામમાં પડી ગયા હતા ત્યાં ખુલ્લો રહી ગયો હતો વાડીમાં. તો મોરલાન શું કહેવાય ભૂંદરા ને બધું અડી ગયું હતું તો રહી ગયું એટલે ઉતાવળ ટકીને લઈ લીધો વહેલા. કેવું મસ્ત વાતાવરણ છે અત્યારે મજા આવે એવું લોકેશન છે. હજી જૂનો પીડ્યો છે. આપણે વેસવાનો તો હોય નહીં ઘર ઘરે જ ખાવાનો હોય. કચી તમારે લઈ જવાનું છે નહીં નહીં લે તો તમે તો સિટી વાળા કહેવાય. ચોખા ખાવ તો એટલે આમાં ડેપુ કાઢી ગયા તમે ચોખા વાળા કહેવાય. એમ બાજરો ને ઘઉં વાળા કહેવાય. હા બસ વાળો નાય જ નાખવું છે એમ થોડું ઓલો વાળું કરીને જવાનું છે. શું વાત એવું છે? એ જીનાભાઈ ઉભા રહ્યો. સોફો મેકવા જવાનું છે. 2 દિવસ તો આપણે બાજુમાં હશે અહીંયાથી લાવ્યા હતા 2 દિવસથી પણ મારા ભાઈની વાટે રહી ગયો હોય છે. આ જો ટ્રેક્ટર આવ્યું છે તો આમ જ મેકી આવી. એ લોકો કહે છે 2 દિવસ તો લઈ જાય એમ આવું છે. હાલો ને ભાઈ હે ફાઇનલી તો સોફા મેકીને એ વાસી ઘીરે થઈ ગયું છે. અંધારું થઈ ગયું છે અને જઈએ ઘીરે. અને હવે જવાનું છે અત્યારે ભાવનગર જવું છે. અંધારું વાળું કરીને જ નીકળવાનું છે ધીમા કારણ કે અત્યારે તો હવે મોડા પગ્યું તો હાલ લેવું છે. સાંજે ધીમે ગાડી આગતા વૈયા જઈશું. 4-5 દિવસ અહીંયા મજા આવી ગઈ. આ થોડું કામે લાગી જાય પાછા. જીજુની જે બેઠા છે ઘીરે. હવે તો બીજું કાંઈ કામ છે ને હવે લીંબુ ઉતારવાનું શરૂ કરવાના છે 4-5 દિવસમાં. નવા બ્લોગ પાછા આવ્યા રાખશે. એ રીતે જોયા રાખજો બધા. એ રીતે જેવો સપોર્ટ કરો છો અને એવો સપોર્ટ કરતા રહેજો. અને જે આવી સારી કોમેન્ટ કરો છો એ કોમેન્ટ પણ કરતા રહેજો. અને બ્લોગ ગેમમાં હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. આવજો બાય.